માતા એક વંશ નહીં રે। તમે આને આ રીતે ઊંઘમાં રહ્યા તો, નીંદમાં રહ્યા તો, શું ગૌ માતા માટે તમે હિન્દુઓએ કર્યું? કોઈ વસ્તુ કરી નથી શક્યા। એક તમે સારી રીતે અવાજ નથી ઉપાડી શકતા, તમે સારી રીતે સંગઠિત ભેગા નથી થઈ શકતા, તો તમે શું કરી શકવાના ગૌ માતા માટે કરીને? આજે મારે ગૌશાળાને ટાઈમ પૂરો પાડી ગૌ માતાની પૂરી સેવા નિભાવી, આશ્રમમાં આવવાની સેવા નિભાવી, અને છતાંય અમે ટાઈમ આલ્યો છે। અને જ્યાં જ્યાં લગ્નના હાકા કરવાની મજા કરવી છે, એક સાધુ સંત મને અહીંયા દેખાતા નથી। આ હિન્દુ સંમેલનો હજારો થયા, અને હિન્દુ સંમેલનો મેં 10 થી 12 જગ્યાએ હાજરી આલી છે। અહીંયા લાલ ચોક ની અંદર 2 વાર હાજરી ગૌ માતા વખતે પહેલી વખતે હાજરી આલી ચુક્યો। કેમ? ગાંધીનગરની અંદર હું એક જ બાવો છું, બીજા નથી કોઈ। ગૌ માતા પર લગાવ નથી કોઈને। અરે જો આવું જ કરવું હોય તો ભગવા ઉતારી સાઈડમાં મૂકી દો, હું એકલો લડી શકીશ ગૌ માતા માટે। સનાતન માટે જીવું છું, ગૌ માતા માટે જીવું છું, અને જીવું ત્યાં સુધી મારી અંદર તાકાત છે કે ગૌ માતાને હું બચાવી શકું એમ છું અહીંયા, અને સનાતનને બચાવી શકું। હો તાકાત લઈ અને પછી ભગવું પહેર્યું છે। તો શરમજનક વાત છે, આજે તમારા હિન્દુઓને દેખીને મને શરમ આવે છે કે બસ આ દેશની અંદર આટલા જ હિન્દુઓ રહ્યા છે, બીજા ક્યાં છે બધાય? આજે સરકારને નમ્ર વિનંતી છે, બીજાને હું તો જગતગુરુ શંકરાચાર્ય આજ